ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ. અને બધાય અમારા સબસ્ક્રાઈબર મિત્રોને સુપ્રભાત. ચાલો આવી જાઓ નાસ્તો પાણી કરવા માટે. અને આજે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તમે શું કરી રહ્યા છો? અમે છે ને રોટલા કરી રહ્યા છીએ અને આજ છે ને આપણી તબિયત છે ને બહુ માથું દુખે તો કે કબજિયાત છે? માથું દુખે છે બહુ. માથું દુખે છે અને આ હવે આ માથું મને છે ને આખો આમ બધાય દી હારું રે ક્યાંક જવાનું હોય તો જ માથું ચડે લે. એટલે હા, આજ ક્યાંક તારે પાર્ટી પ્લોટમાં મેરેજમાં જવાનું, લગ્નમાં? મારો તો હરખ જ બધો ઓલો થઈ જાય. એમ ને? ક્યાંક જવાનું હોય તો જ માથું દુખે મને. અને જો તારે એકને એવું ન હોય અને આવું બધે હોય, ક્યાંક સારા લગ્ન પ્રસંગ હોય ક્યાંક જવાનું હોય ને એટલે કાંઈક ને કાંઈક થઈને બેઠું જોઈએ. બધાય આવું જોઈએ એટલે તું કાંઈ ઉપાધિ કરીમાં. મેં તો કેવો વિચાર કર્યો તો આમ ત્યાં થઈશ ને આપણે પહેલી વાર પાર્ટી પ્લોટ હમણાં તો જો નામે નથી આવતું, શું કહેવાય? હા, પાર્ટી પ્લોટ. આ જો પાર્ટી પ્લોટમાં પહેલી વાર લગ્નમાં જાય છે અને આમ જો આપણે હરખું તૈયાર થઈને અને પાછા મોટા બિઝનેસમેન ડોક્ટરોના લગ્નમાં. મોટામાં પછી આપણે એ રીતના રહેવું પડે ને થોડું ઘણું. તો પછી ડોક્ટરોના લગ્નમાં જવાનું છે, ડોક્ટરોના લગ્નમાં. અને અમારે સ્પેશિયલ આમંત્રણ આવ્યું છે એટલે અમારે હરિવારે હવે અમારા નસીબ ખુલતા જાય છે. મિતુલના પપ્પાના ફ્રેન્ડ છે હો, એટલે ઓમ કોઈના ઓમ બીજા લગ્નમાં નથી જતા, ફ્રેન્ડ છે મિતુલના પપ્પાના. એટલે ઈ છોકરાના પપ્પા ફ્રેન્ડ છે, છોકરો ડોક્ટર છે ને? પણ ભલે ને, છોકરો ડોક્ટર છે હા છોકરો ડોક્ટર અને વહુય ડોક્ટર છે. અને આ ફ્રેન્ડ છે એ આપણા આ એના છોકરાના મેરેજ છે પણ આપણે જવું પડે ને, કારણ કે આપણે સામે એટલો વ્યવહાર હોય, સંબંધ હોય એટલે રાખવું પડે. તારે શું ચાર બાજરીના રોટલામાં શું છે? ચાર બાજરીના રોટલા કરીશી ને ઓલા તમે શું લીસા શું કહેવાય ને, મને તો આ તો બકાલું લઈ આવવાનું નામ જ ન આવડે. ગલકા. હા એ લીસા હા એમ ગલકાનું શાક કર્યું છે. એટલે જો ઘીસોડા અને ગલકા બે હરખું આવે, પણ ઘીસોડા હોય ને એની માથે ઓલી હોય ઘીસી, અને ગલકા હોય ને એ લાસા હોય. અને ગલકા હોય ને થોડા પોચા હોય એટલે જાજુ છેડવું ન પડે, શાક ઝડપથી થઈ જાય. અને ઘીસોડાને છે ને તેલમાં છેડવું બહુ પડે. જો મિત્રો, હા મને રાંધતા નથી આવડતું ને આટલી માહિતી છે, તમે વિચાર કરો. રાંધતા આવડતું હોય તો હું કેટલી માહિતી હોય તમે વિચાર કરો. ચાલો હવે તો હું નાસ્તો કરવા બેસી જાઉં. જો મારું તૈયાર થઈ ગયું કમ્પ્લીટ. હા, મારે નોકરી છે. નોકરી બહુ હો. અઠવાડિયામાં 3 વખત જવાનું, પણ ટેન્શન વાળી નોકરી. ટેન્શન વાળી નોકરી, બહુ નોકરી બાપા. આખું ટેન્શન ન થાય નોકરીનું. આખો મહિનો ટેન્શન રાખવાનું ને જવાનું. અઠવાડિયામાં 3 વખત નોકરી હોય પણ ટેન્શન બહુ. ટેન્શન બહુ. આખા ગામનું માથે લઈને ફરી છે એવું બધું છે. ગામનું માથે લઈને ફરે અમારા. કાંઈ વાંધો નહીં. આપણે હજી જ્યાં સુધી છોકરા નોકરી નો ચાલુ થાય ત્યાં સુધી આપણે આ કરવાનું છે બધું. પછી આપણે હરિભક્તિ જ કરશું, ભજન ભક્તિ, વ્યવહારિક કામ ને આવું બધું કરશું. હે બરાબર ને? અને છોકરા રાખીને મજા કરે. મસ્તી મજાક હોય, જિંદગી જીવાય. જિંદગી કાંઈ ભેગા આધારે પલની ખબર રહે કાંઈ ના, કાંઈ નહીં. આ ઓલો જાપાનમાં ધરતી કમાયો ખબર 7.3 નો તીવ્રતાનો. કેવું બધા ઓલા ટીવી ચાલીને બેસતા બધે જોયું ને તે? એમ નહીં, પણ મને તો વિચાર આવે મારો ધરતીકામાં આવે તો બાયણે નીકળી જાય અને આ તો ટીવી ચાલીને ઊભા હતા. પણ ટીવી જાપાનમાં મોંઘું હોય છે એવું છે. તો મિત્રો એ અમે વિડીયો જોયો ને એમાં ધરતીકંપ એટલો જોરદાર હતો ને, તો એ 2-3 જણા ઘરના સભ્યો હતા ને ટીવી ચાલીને ઊભા હતા. અને ટીવી હરેક જણાને ઉતારી લીધું, ટીવી પકડીને જ ઊભા હતા. તો ટીવી જાપાનમાં કેટલું મોંઘું હોય તમે વિચાર કરો. આવું છે. અમારા ભારતમાં ટીવી સસ્તા છે, અહીંથી 2-3 મોકલી દઈશું. બાકી જિંદગી બચાવાય, વસ્તુ નો બચાવાય, બહાર નીકળી જવાય. ઝડપ રાખીને દોડી અને બીજાને બચાવી લેવાય. કુદરતી આફત છે ને એમાં ખાસ કાળજી રાખવાની, ધ્યાન રાખવાની. એટલે હર હર મહાદેવ તો ન કીધું. અને તો આપણા બધા વ્યુઅર્સ ને હર હર મહાદેવ, જય ભોલેનાથ. અને આ પાછા આપણે ઘડીક રહીને મળીએ, પેલા નાસ્તા પાણી કરી લે, કેમ કે પેટ પૂજા પેલા. હા, ભગવાન એમ જ કહે છે મારી ભક્તિ ભલે 5 મિનિટ મોડી કરો એ તો કરજો જ તમે, પણ પેટ પૂજા કરી લ્યો. ખાલી પેટે ભજન ન થાય. ભજન ન થાય ખાલી પેટે. ચાલો મળીએ હવે પાછા. જો મિત્રો 4:15 થયા છે અને 2 વાગ્યાની આપણે તૈયાર કરવા રાખી છે અને હજી તૈયાર નથી થઈ. એમ નહીં, આ લગભગ તારે બ્યુટી પાર્લરમાં જવાનું છે ને? હા, પાર્લરમાં જવાનું. શું તંબુરો તું પાર્લરમાં જાય છે? તું 4:15 તો ત્યાં નહીં વગાડી દીધા અને હવે અહીંયા આગળ બ્યુટી પાર્લરમાં જઈશ તો તું તાર લગ્ન પતી ગયા પછી અહીંયા જવાનું છે? પણ કોક વેપારી ત્યાં લગ્નમાં જતા હોય ને તો કાંઈક માણા રીતનું જવાનું હોય. હવે આ તું 12 બપોરે જ આવલે, 12 બપોરનું ન કહેવાય, અડધી રાતે જાય કઈ સારું લાગે? વ્યવસ્થિત જવાનું હોય, વહેલું જવાનું. તો 2 વાગ્યાની તું તૈયાર થાસ તો તું 4 વાગ્યા તો તૈયાર નથી થઈ ગઈ તો લગ્નમાં શું જવાનું? આમાં અહીંયા શું પતી ગયા પછી જવાનું બધું? હવે આમાં તારું બ્યુટી પાર્લર એ બધું વિખાઈ જાય. શું પતી જાય પછી જવાનું? અહીંયા જમણવાર મોડો જ હોય. હવે અહીંયા બધા ડિસ્કો દાંડી ને એટલે તાર સ્પેશિયલ જમવા જ જવું, બીજું કાંઈ નહીં? જમવા જવાનું હોય ને, આપણે ટાઈમ માં થાય, ફોટા પાડે, શૂટિંગ કરીને જમીને વેતા. જો મિત્ર એ સ્પેશિયલ લગ્નમાં જમવા જાય છે એ નક્કી થઈ ગયું. પાર્ટી
એટલે આપણે જમવા બોલાવ્યા હતા, આપણે જમવા જાણો ને આટલું જમવા બોલાયા પણ બધા મહેમાન આવીને બેહવાનું હોય, લગ્નમાં ઓળખાણ કરવાની, પણ આપણે થોડુંક- છોકરાઓ હાટુ છોકરીઓ ગોતવાની છે એટલે એ પણ બધે આમ આપણે- નજર ફેરવવાની હોય. એ આપણે વ્યવસ્થિત ત્યાં થઈને ચાલો અહીંયા બધા પાર્લરમાં જે પણ આવ્યા તું હોય જમવા ટાઈમે જાય શું વ્યવસ્થિત તારું બધું વિખાઈ ગયું હોય બ્યુટી કાંઈ નો પાર્લર. બ્યુટી પાર્લર વિખાણું હોય. હારું હાલો viewers આપણે છે ને જાય હવે જો મસ્ત તૈયાર થઈ ગયા છે અને કોમેન્ટ કરજો અમને આવા બે માણે નવા કપડા પહેર્યા છે. આ જો શર્ટ પહેરી માથે પહેર્યો છે કોઈ જાકેટ. દેખાતું નથી. જાકેટ પહેર્યું છે થોડોક આમ જાકેટ કાઢી બતાવજો viewers ને હા, કેવા કપડા મસ્ત પહેર્યા છે. હારા કપડા તમને પહેર્યા. અમારા બેના કપડા કેવા લાગે છે ને એ જરા કોમેન્ટ જણાવી દેજો. જો મસ્ત નવી સાડી અને નવા કપડા પહેલી જ વાર પહેર્યા કા. હાલો હવે હાલો ચાલો હવે મોડ થઈ ગઈ છે એટલે આપણે મંડી છે એની વાહે હાલવા અને હાલો તમને હવે અહીંયા કણે પાલટી પ્લોટમાં જઈને ફોટોગ્રાફી કરશું, તમને થોડુંક બધું બતાવશું. કાંઈ હા કાંઈ વાંધો, ચાલો મળશું આપણે અહીંયા. ચાલો મિત્રો, જો આપણે આવી ગયા છે રાજકોટની અંદર અને આપણી વાત હાંચી પડી, આપણી જીદ હાંચી પડી ને આપણું જ ઘરમાં આજે આવેલું છે. જો આપણે આવી ગયા છે, જો શંકર ભગવાનના દર્શન કરી લ્યો. અમારા બેનની ઘરે આવી ગયા છે. આપણે ઘરે કીધું હતું ને, એ કે મારી બાની ઘરે જવું છે ને મેં કીધું મારી બેનની ઘરે જવું છે. જો એટલે આજ છે ને, આજ પહેલી વખત એવું બન્યું, આ મારો ભાણો રોનક પહેલી વખત ભાણે એવું બન્યું કે મારું ઘરમાં આવેલું. મારી બેન છે નાનકડી બેન સીતારામ, અને આ એમ કહેતી હતી ઘરેથી કે મારી બાની ઘરે જવું છે કે મારી બાને ઘરે જવું છે કે, એટલે મેં કીધું મારી બેનની ઘરે જવું. તો કે મારી બાને. મેં તારા બા મારી બેન નહીં. અને મારી બેન એટલે આજ પહેલી વખત એવું બન્યું છે કે મારું ઘરમાં આવેલું છે. અને જો તમે મિત્રો આજ આવી ગયા છે અમારા નાનકડા બેનની ઘરે, અને ચંદ્રિકાબેન કુબાવત જે લગ્ન પ્રસંગની અંદર ગાયક કલાકાર છે. અને શું ગાવ છો તમે? લગ્ન ગીત, ભજન, દાંડિયા. જે દાંડિયા રાસ, લગ્ન ગીત, ભજન, સત્સંગ મંડળ બધુંય અમારા ઓલરાઉન્ડર કલાકાર છે ચંદ્રિકાબેન કુબાવત. એટલે જો અમે એની ઘરે આવી ગયા, મારી નાનકડી બેન છે ને આ મારો નાનકડો ભાણિયો આયુષભાઈ કુબાવત અને રોનકભાઈ કુબાવત. પહેલી વખત તાર મામાનું ઘરમાં આવ્યું છે, બીજું કાંઈ નહીં. પહેલી વખત 25 વર્ષનું મારા લગ્ન જીવનની અંદર પહેલી વખત મારું ઘરમાં આવ્યું છે. જો મિત્ર આવું છે બધી. તારું શું કહેવાનું થાય છે મારી બેનની ઘરે આવીને કેવી મજા આવે તને? મજા જ આવે ને. આમાં પાણી એટલે એમાં એવું છે, ઈ એમ કહેતી હતી કે મારી બાની ઘરે જવું છે ને મેં કીધું હા તમે આમ આડાહવરી ગાડી આમ કરીને અને મારી બેનની ઘરે લઈ લીધી, એને ખબર પડવા દીધી નહીં. ઈ કે મારી બાની ઘરે જ જાય છે ને મેં કીધું તારી બાની ઘરે જ જાય છે, અને આવી ગયો મારી બેનની ઘરે. જો ચાલો ગુજુ કોમેડી વ્લોગની અંદર આ બધી ફેમિલીનું કુબાવત ફેમિલીનું સ્વાગત છે. અને આ ચેનલની અંદર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. જરૂર ને જરૂર કરજો, કારણ કે આની અંદર પતિ પત્નીના મીઠા ઝઘડા જ આવશે કોમેડીના. ચાલો હવે આ બ્લોકનો એન્ડ કરી નાખશું ને, ચાલ તો લગનમાં જઈશું તો અહીંયા ફોટોગ્રાફી ને એવું બધું કરશું, નાનું કાંઈક મૂકશું તો કાલના વિડીયો મૂકી દઈશું, બીજું હોય પછી. તો ત્યાં સુધી હર હર મહાદેવ. ચાલો હર હર મહાદેવ. અને સબસ્ક્રાઈબર તો કરજો જ મિત્રો, કોમેન્ટમાં કાંઈક લખો કેવા વિડીયો બનાવવાના, બરાબર ને? બાકી ઘરમાં આજ આપણું હાલી ગયું છે ફાઇનલ છે. ચાલો હર હર મહાદેવ.